ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર શરૂ થઈ ગયું છે, પરંતુ વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। વિગતો મળી રહી છે, સત્ર શરૂ થાય તેના પહેલા જ કોંગ્રેસે વિરોધ શરૂ કરી દીધો અને લોકશાહીના હત્યા કરવાની બંધ કરો તેવા નારા સાથે સૂત્રોચ્ચાર પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યા। પ્રજાના પ્રશ્નોની ચર્ચાની માંગ કરવામાં આવી છે કોંગ્રેસ દ્વારા અને આ સાથે જ કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કર્યા। તો વિધાનસભા ગૃહવરી કાર્યવાહી પહેલા જ કોંગ્રેસ એકાએક આક્રમક બની છે અને પોતાનો વિરોધ નોંધાવી રહી છે। તો ગાંધીનગર ખાતે વિધાનસભા સત્રની શરૂઆત પહેલા જ કોંગ્રેસે વિરોધ શરૂ કર્યો અને લોકશાહીની હત્યા બંધ કરોના નારા સાથે કોંગ્રેસ ખૂબ જ આક્રમક જોવા મળી રહી છે। તો કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો અને સાથે જ પ્રજાના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે। જેના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને વિધાનસભા ગૃહવરી કાર્યવાહી પહેલા જ કોંગ્રેસ આક્રમક બની ગઈ છે। તો ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસે પોતાનો વિરોધ શરૂ કર્યો અને લોકશાહીની હત્યા બંધ કરોના નારા સાથે પોતાનો સૂત્રોચ્ચાર કર્યો અને વિરોધ નોંધાવ્યો। ત્યારે પ્રજાના પ્રશ્નોની ચર્ચા થાય તેવી પણ માંગ ઉઠાવવામાં આવી છે। કોંગ્રેસના ધારાસભ્યોએ આ માંગ સાથે જ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને વિધાનસભા ગૃહવરી કાર્યવાહી પહેલા જ કોંગ્રેસ આક્રમક જોવા મળી રહી છે। તો ગાંધીનગર ખાતે વિધાનસભા સત્ર શરૂ થઈ ગયું છે, પરંતુ વિધાનસભા સત્ર શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસ એકાએક આક્રમક બની અને પોતાનો વિરોધ શરૂ કર્યો હતો। લોકશાહીની હત્યા બંધ કરોના નારા સાથે કોંગ્રેસ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો। પાસે પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટભાઈ પટેલ ઉપસ્થિત છે। મંતવ્યથી તેઓ આ અંગેની પૂરી માહિતી આપશે। ડોક્ટર કિરીટભાઈ પટેલ, મંતવ્યમાં આપનું સ્વાગત છે। આ વિરોધ કયા કારણોસર તમે શરૂઆતથી જ કર્યા? જો લોકશાહીની અંદર લોકો જ્યારે પ્રજાના પ્રતિનિધિને ચૂંટતા હોય, એ તાલુકા પંચાયતનો સભ્ય હોય, સરપંચ હોય, જિલ્લા પંચાયતનો સભ્ય હોય, ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય, એને એના જે તે ફોરમની અંદર લોકોના પ્રશ્નો રજૂ કરવાનું પ્રાધાન્ય મળવું જોઈએ, ત્યારે જ લોકશાહી સાચી રીતે મજબૂત બને। જે રીતે ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી વિધાનસભાની અંદર એનું સત્ર ટૂંકાવી દેવામાં આવે, વિરોધ પક્ષના ધારાસભ્યોના પ્રશ્નો ધ્યાને લેવામાં આવે, પ્રશ્નોત્તરી કાઢી નાખવામાં આવે, ધારાસભ્યોને પૂરતો સમય આપવામાં ન આવે, વિધાનસભા પૂરતા દિવસ સુધી બોલાવવામાં ન આવે, માત્ર તાનાશાહી અને સરમુખ હત્યાશાહીના લીધે જે રીતે સમગ્ર વિશ્વની અંદર ગુજરાત અને દેશની એક વખતની જે મજબૂત લોકશાહી ગણાતી હતી એ ધીમે ધીમે એની અંદર ઘટાડો થતો જાય। સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે। વિમલભાઈ, અત્યારથી જ વિરોધ શા માટે? અત્યારથી વિરોધની અમે અમારા નેતા અમિતભાઈ ચાવડા દ્વારા સત્ર માટે ઓછામાં ઓછા 10 દિવસ, વધારેમાં વધારે જેટલા દિવસ એમને દેવું હોય એટલું, અને એના સિવાય પણ જે કોંગ્રેસના ધારાસભ્ય તે સરકાર પાસે જે પ્રશ્ન પૂછવા માંગતા એ પ્રશ્નોત્તરીમાંથી પ્રશ્નો પણ કાઢી નાખવામાં આવ્યા છે અને સરકાર પ્રશ્નો જવાબ દેવાથી ભાગી રહી છે। આજે ખાલી 3 દિવસનું સત્ર આપવામાં આવ્યું છે। મેં 1 દિવસ તો શ્રદ્ધાંજલિ માટે છે અને બાકી 3 નાનું સત્ર દેવામાં આવ્યું છે। વધારે સત્ર હોય તો આ લોકશાહીના મંદિરમાં પ્રજા માટેની ચર્ચા થાય, વિરોધ પક્ષ તરીકે અમે ચર્ચા કરી શકીએ, સરકારના ધ્યાન દોરી શકીએ અને સરકાર પણ એ કારણે કામ કરી શકે અને જ્યાં જ્યાં મિસ્ટેકો છે એ કામ કરી શકે, પણ એનાથી સરકાર ભાગી રહી છે। ભાઈ, પહેલા જ દિવસથી આપ આક્રમક વલણ, કારણ? વિધાનસભાનું ગૃહ એ પ્રજાના પ્રશ્નો પૂછવા માટેનું, પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું આ ગૃહ છે। 6 મહિને એક વખત સત્ર બોલાવવું જોઈએ, માટે સરકાર આ સત્ર બોલાવે છે અને પ્રજાના પ્રશ્નોથી દૂર ભાગીને વિધાનસભામાં ધારાસભ્યોના અધિકારો છીનવાનું કામ ભારતીય જનતા પાર્ટીની આ સરકારે કર્યું છે। કાંડોથી ખંડિત આ ભ્રષ્ટ ભાજપ સરકાર જે અનેક મુદ્દાઓ છે કે જે મુદ્દાઓને ઉજાગર કરવામાં ભારતીય જનતા પાર્ટી જે નિષ્ફળ રહી છે, વરસાદના કારણે ખેડૂતોનું થયેલું નુકસાન, વિદ્યાર્થીઓ પર પેપરો ફૂટવાનો કાંડ, નોકરીઓની બાબતોમાં અનેક પ્રશ્નો એવા છે કે જે પ્રશ્નોમાં ભારતીય જનતા પાર્ટી નિષ્ફળ ગઈ છે અને પોતાની નિષ્ફળતાને છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે 3 દિવસનું આ ટૂંકું સત્ર બોલાવ્યું છે અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવા માટે જે
કોંગ્રેસનો અધિકાર છે, જે ચૂંટાયેલા પ્રતિનિધિનો અધિકાર છે, અધિકાર છીનવાનું કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. 3 દિવસના આ વિધાનસભાની સત્રની હવે કોંગ્રેસ કેવી આક્રમક બનશે તે તો સમય જ કહેશે. કેમેરામેન કેતન શ્રીમાળી સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.